એક ગામમાં એક ધનવાન શેઠ હતા અને આ ધનવાન શેઠના બંગલાની બહાર એક મોચીની નાનકડી દુકાન હતી. મોચીને ભજન ગાવાનો ખૂબ જ શોખ, એટલે જ્યારે પણ તે બૂટ ચપ્પલ સીવતો ત્યારે આ મોચી સરસ મજાના ભજન ગાતો. પરંતુ આ મોચીના ભજન પર આ ધનવાન શેઠની ક્યારેય પણ નજર ના ગઈ. એક વખત આ શેઠને કોઈ કામથી વિદેશ જવાનું થાય છે અને જ્યારે તે વિદેશથી પરત ફરતા હોય છે ત્યારે આ શેઠને કોઈ ગંભીર બીમારી લાગુ પડી જાય છે. પૈસાની કોઈ કમી નહોતી એટલે આ શેઠ દેશ વિદેશથી ઘણા બધા ડોક્ટરોને બોલાવે છે ને ઈલાજ કરાવે છે. પરંતુ આ ડોક્ટરોના ઈલાજથી પણ આ શેઠને કોઈ તબિયતમાં સુધાર થતો નથી અને દિવસે ને દિવસે તેમની તબિયત વધારે ખરાબ થતી જાય છે. એક સમય એવો આવે છે કે આ શેઠને પથારીવશ થઈ જવું પડે છે. જ્યારે આ શેઠ એક દિવસ સવારે સૂતા હોય છે ત્યારે આ મોચીના સરસ મજાના ભજનનો મધુર અવાજ આ શેઠના કાને પડે છે અને આ શેઠ સાંભળે છે તો તે મંત્ર મુગ્ધ થઈ જાય છે. તેને એવું લાગે છે કે તેનું સાક્ષાત પરમાત્મા સાથે મિલન થયું છે. એટલે આ શેઠ આ દિવસે ને દિવસે સાંભળતા જાય છે અને તેમના જે તબિયત ખરાબ હોય છે તેમાં સુધારો થવા લાગે છે. દિવસે દિવસે તેમની તબિયત સુધરવા લાગે છે. એટલે આ શેઠ આ મોચીને બોલાવે છે ને તેને 1000 રૂપિયાનું ઇનામ આપે છે. મોચી ખુશ થતો થતો આ 1000 રૂપિયા લઈને પોતાના ઘરે ચાલ્યો જાય છે. પરંતુ તે દિવસે સાંજે આ મોચીને ઊંઘ નથી આવતી, કારણ કે આ 1000 રૂપિયા સાચવવા ક્યાં, કારણ કે તે જમાનામાં તો 1000 રૂપિયાની કિંમત ઘણી બધી હતી. એટલે તેની ચિંતામાં ને ચિંતામાં મોચીને ઊંઘ નથી આવતી. હવે મોચી ધીમે ધીમે આ 1000 રૂપિયા સાચવવાના ઓલામાં તે ધંધો જવાનું પણ બંધ કરી દે છે. ધીમે ધીમે તે મોચીની નાનકડી દુકાન પણ પડી ભાંગે છે, તેમનો ધંધો પણ પડી ભાંગે છે. ધીમે ધીમે તેમનું પરમાત્મા સાથેનું જે લગાવ હતો તે પણ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. ભજન ગાવાનું પણ તે બંધ કરી દે છે. હવે પેલા શેઠની પણ બીમારી પહેલાની જેમ ધીમે ધીમે વધવા લાગી, કારણ કે ભજન સાંભળવાનું બંધ થઈ ગયું એટલે તે શેઠની બીમારી પણ વધવા લાગી. હવે એક દિવસ સવારે આ મોચી તે શેઠના બંગલા પર જાય છે ને તેને આ 1000 રૂપિયા પાછા આપી દે છે ને કહે છે કે આ 1000 રૂપિયા તમે પાછા રાખી લો. આ 1000 રૂપિયા તો મારો ધંધો પણ પડી ભાંગ્યો અને 1000 રૂપિયાના લીધે તો મારું પરમાત્મા સાથેનું જે કનેક્શન હતું, પરમાત્મા સાથેની જે વાત હતી તે પણ મારી બંધ થઈ ગઈ. પરમાત્માના જે હું દરરોજ ભજન ગાતો, સત્સંગ કરતો તે પણ બંધ થઈ ગયા. એટલે આ 1000 રૂપિયા તમે રાખી લ્યો. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે પૈસા કમાવાની લાલચમાં, પૈસા કમાવાની હોડમાં આપણે આપણા જે નજીકના સંબંધો હોય તે તો ભૂલી જ જઈએ છીએ. પરંતુ આપણને અહીંયા જેણે મેકલ્યા છે, પરમાત્માએ આપણને અહીંયા ભજન, સત્સંગ અને ઈશ્વરને યાદ કરવા માટે, સારા કાર્યો કરવા માટે મેકલ્યા છે તે પણ આપણે ભૂલી જઈએ છીએ. તો પૈસા કમાવામાં એટલા પણ આંધળા ન બની જવું કે આપણને ઈશ્વરનું સત્સંગ કરવાનું પણ ભૂલાઈ જાય, ઈશ્વરને યાદ કરવાનું પણ ભૂલાઈ જાય.